નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપની સાથે આલોક મિશ્રા। મિત્રો, મહત્વનો વિડીયો છે આપ સૌના માટે। આપણે જે પ્લે સ્ટોરમાંથી જે યુડાયસ પ્લસ જીઆઈ મેપિંગની જે એપ છે એને ડાઉનલોડ કરીને શાળા કક્ષાએથી જે મહત્વની વિગતો અને ફોટા એમાં અપલોડ કરવાના છે। તો મિત્રો, શું છે સમગ્ર પ્રોસેસ અને આ સમગ્ર પ્રોસેસ આપણે શાળા કક્ષાએથી કેવી રીતે પૂર્ણ કરવાની છે એની જાણકારી આપણે વિડીયો આપવા જઈ રહ્યા છીએ। પહેલા જો આપ બનાસ ગુરુવાણી સાથે પ્રથમવાર જોડાઈ રહ્યા છો અથવા તો ચેનલનો વિડીયો પ્રથમવાર જોઈ રહ્યા છો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેશો, કારણ કે આપણે લાવતા રહીએ છીએ આવી જ મહત્વની જાણકારી આપ સૌના માટે બનાસ ગુરુવાણી ઉપર। તો આવો મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરીએ। તો આપણે સૌ પ્રથમ પ્લે સ્ટોરમાં જવાનું રહેશે અને પ્લે સ્ટોરમાંથી યુડાયસ પ્લસ જીઆઈ મેપિંગની એપ જે છે એને ડાઉનલોડ કરી લેવાની રહેશે। મિત્રો, આ એપ જે ડાઉનલોડ જ્યારે કરીએ છીએ ત્યારે આપણું જે લોકેશન છે અને ઇન્ટરનેટ આ બંને ઓન રાખવાના રહેશે। મિત્રો, સમજી ગયા હશો કે જે લોંગિટ્યુડ અને લેટિટ્યુડ જે આની અંદર કેપ્ચર કરવાના થાય છે, જે ફોટાની સાથે કેપ્ચર કરવાના, તો એ હોવું આવશ્યક છે। તો મિત્રો, આ એપ ડાઉનલોડ થઈ જાય છે। ડાઉનલોડ થયા પછી આને ઓપન કરશું તો યુઝર આઈડી અને પાસવર્ડની અંદર આપણે જે યુડાયસ પ્લસનો યુઝર આઈડી અને પાસવર્ડ છે એ જ એન્ટર કરવાનો રહેશે, એટલે કે આપણો યુડાયસ કોડ અને આપણો પાસવર્ડ નાખતાની સાથે આપણે મિત્રો લોગિન થઈ જઈશું। લોગિન થઈને જે મુખ્ય 4 ફોટોગ્રાફ્સ આની અંદર અપલોડ કરવાના છે। મિત્રો, ફરીથી યાદ રાખી લેજો કે જે મુખ્ય 4 ફોટોગ્રાફ્સ આની અંદર આપણે અપલોડ કરવાના રહેશે અને જે અપલોડ કરતી વખતે જે લોકેશન છે એ ઓન હોવું આવશ્યક છે। મિત્રો, જો લોકેશન ઓન નહીં હોય તો ચોક્કસ એ જે જગ્યાનો જે ફોટો છે એ ચોક્કસથી આવશે નહીં। એટલે અને આ કામગીરી જે છે એ આપણે આપણી શાળામાં રહીને કરવાની છે। અમારા તમામ ગુજરાત રાજ્યના જે આચાર્યશ્રીઓ છે એમના દ્વારા આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાની થાય છે। તો મિત્રો, આ હતી મહત્વની જાણકારી આ યુડાયસ પ્લસના જીઆઈ એપ જે મેપિંગને લઈને। છતાંય આ બાબતે આપણો કોઈ પ્રશ્ન હોય અથવા તો આપની કોઈ કોમેન્ટ હોય તો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કરવા વિનંતી છે, કારણ કે આપણે લાવતા રહીએ છીએ આપ સૌના માટે આવી જ મહત્વની જાણકારી ધરાવતા વિડીયો બનાસ ગુરુવાણી ઉપર। મિત્રો, ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે। આભાર। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।